બિસ્કિટ ખાવા સરસ મજાના. જો કેટલા ક્યુટ ક્યુટ છે, પણ આપણે ને લાગે બિગ. બિસ્કિટ તો બધા ખાઈ ગયા. લ્યો હવે પૂરો, હવે નથી. 2 hours later. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જો 3-4 દિવસથી મેં આજે વ્લોગ બનાવ્યો નહોતો અને આજે મેં સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે સવારમાં ઠંડી પણ બહુ છે. ત્યારે જો મકર સંક્રાંતિ આવે છે એટલે ઠંડી પણ વધારે લાગે છે. અને આજે અમારા ફેનિલ પણ સ્કૂલે નથી ગયા કે મારે આજે નથી જવું, મને બહુ ઠંડી લાગે છે. પણ જો રમવાનું થાય ને તોય ઠંડી નથી લાગતી, સ્કૂલે જવાનું થાય ને તો જ લાગે છે. જો કેવી રીતે રમે છે, જેમ ઓલા કેમ કચરા વીણતા હોય ને ઘોણે રમે છે. કા અય છોકરા હામું જોતો અંધુ કરે શું? એ કટરા ભરેશ કે કચરો ભરેશ. જોઈ ભરા મળે છે કચરો. અને હાલો હજી તમને એક વસ્તુ બતાવું. એ કહેશે ઓલાનો વિડીયો ઉતાર, ઓલાનો વિડીયો ઉતાર, એટલે જો આ બધાનો વિડીયો ઉતારવાનો કહેશે. જો આવું બધું એને કરીને રાખી દીધું છે. અને આ જોઈના સંપલ, આટલા સંપલ છે ને તોય એમ કહેશે કે હજી મારે લેવા છે, હજી લેવા છે. બોલો. અને હજી બીજા નવા તો પડ્યા જ છે. આ રનિંગમાં પહેરવાના જ આટલા રાખે છે, તો કે મારી આગળ કાંઈ સંપલ જ નથી. ને કેવી રીતે જોઈને ગોઠવી નાખ્યા છે વ્યવસ્થિત સરસ રીતે. એનું જ વસ્તુ જો સાસવે. અમારું તો બધું જ્યાં હોય એના નાખી દે, તોડી ફાડા રાખે. એનું બધું સાસવીને જ રાખે. પણ એના કલર બલર બધું જો સ્લેટ ને બધું જેમ તેમ પડ્યું છે. અને કામ પણ બધું મારે આજે પડ્યું છે. અને આજે બધું કામ કરવાનું બાકી છે, પણ ઠંડી લાગે છે એટલે કામ તો બહુ ઉકલતું નથી. હાલો મિત્રો, જો વાસણ તો થઈ ગયા છે આપણા. અને આ ફેનિલ ભાઈ જો શું દોરે છે, ઊંધા પડ્યા હોમવર્ક કરે. જો આવી રીતે કોણ હોમવર્ક કરતું છે? ડ્રોઈંગ કરેશ કે શું કરેશ? હે કલરનો ઢગલો કરવાડ્યો છે અને જો ડ્રોઈંગ કરવા મળ્યો. ડ્રોઈંગ હરખી આવડે છે ને? આમ ન હોય હરખો બેસ, હરખો 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 બેસ, હરખો. તો કલરનો. અને જો સવારમાં આપણું ગુલાબ થઈ ગયું છે મસ્ત મજાનું ખીલીને. જો કેટલું સરસ લાગે છે. ને થોડું ઘણું કરમાવા પણ મળ્યું છે, કેમ કે 2 દિવસથી ખીલેલું છે ને એટલે ગુલાબની સુગંધ પણ બહુ મસ્ત આવે. કાલના બ્લેન્કેટ ધોયેલા છે, એક તો સુકાઈ ગયું ને એક તો જો હજી થોડું ભીનું છે, એટલે સુકાવા મૂક્યું છે. આજ પણ નથી દીધું. પણ આમાં છકલા બહુ આવે છે ને તો લાગે છે એવું કે વધારે પડતું જો આઈને સુકાશે ને તો ઓલું શું કહેવાય, ચિત્તર કરી જશે અને બધી મહેનત પાછી મારી પાણીમાં જતી રહેશે. એટલે આપણે અહીંથી એને લઈ લેવી અને હવે નાખી દેવી એને તડકે, કેમ કે અહીં અત્યારમાં ઝાડવાને લીધે છાંયો હોય એટલે તડકો પણ નથી આવતો. એટલે નકામાં ચકલા છરક કરી જાય ને કથા લઈ લેવી આપણે અહીંથી. મિત્રો જો અત્યારે 4 વાગી ગયા છે ને મને તો ઠંડી તો બહુ લાગે છે ને ઓલરેડી ઠંડી પડે છે બહુ. એટલે આપણે તો કાંઈ સ્વેટર કાઢો બાઢો નથી. અને જો અમારે ફેનિલે કરી નાખ્યું બધું. આપણે વગવાનું છે બધા. જો આમ કરે ને કામ થઈ જાય. આપણે જો આમ કરીએ કે ન કરીએ કાંઈ થતું નથી, કેમ કે આ હાથે જ કરવું પડે. કે એમ કામ ચૂટકી વગાડે કામ થાય નહીં, હાથ વધારે અકાલવા પડે. તો ચાલો આપણે હવે બધું વગી નાખીએ, પછી થોડીક વાળી નાખીએ અને બધું સારું કરી નાખીએ. સાંજ પડી જાય તો ચાલો હવે કરી નાખીએ કામ. અને ફેનું જો નાવા ગયો છે અને એ ભલે નાતો, એને કઈ ઠંડી બંડી લાગતી નથી, ભલે નાતો, આપણે તો બધું કામ કરી નાખીએ. મિત્રો સાંજના 5 વાગી ગયા છે અને ઠંડી ઘટતી નથી, વધતી જ જાય છે. અને અત્યારે શિયાળો છે એટલે જલ્દી સાંજ પડી જાય તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી, કેમકે રોજ તો મોડું થઈ જશે. એટલે આજ થોડું વહેલું બનાવી નાખી. અને ફેનિલ મારો વહી ગયો છે બહાર રમવા. અને શું બનાવું ને શું ન બનાવું એ કંઈ ખબર પડતી. 2 વસ્તુ કાઢીને મૂક્યું છે. જો રીંગણા અને સરગવો, આમાંથી શું બનાવું, કેમ કે બનાવવાનું છે 2 ભાણાનું, કે રીંગણા બનાવું કે હરગવાની સિંગું બનાવું. તમને ભાવે કે નહીં? જો મને તો રીંગણાય ભાવે ને સરગવોય ભાવે. આ જો ફેનું અને ગુંજી જો શું કરો છો બે? હે ગુંજી ક્યાં ગઈ તું?
ક્યાં ગઈ તાર મમ્માને ઘરે હું લેવા આટો મારવા પોરિયા કર્યા 2 ટપોરિયા આમ તો ફેને તો ગાંડો જ થઈ ગયો કા અને આ ટોટી નકરા પડીકા જ ખા ખા કરે અને આ ઢોકળી જામથી જ જાય આ રીંગ કોને લઈ દીધી આમ કરતા મસ્ત હે કોને લઈ દીધી આવી શાંતમાં લઈ દીધી એક મસ્તીની શું 5 વાગ્યા અને વાતાવરણ કેટલું સરસ છે જો ગાયું છરે છે જેસીબી પડી છે અને નાના નાના ગલુડા પણ છે જો બિસ્કિટ ખાવા સરસ મજાના જો કેટલા ક્યુટ ક્યુટ છે પણ આપણે ને લાગે બિગ બિસ્કિટ તો બધા ખાઈ ગયા લ્યો હવે પૂરો હવે નથી એને બીક લાગે છે પપ્પીને કેવા ક્યુટ ક્યુટ છે મસ્તીના જો પગ 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 જો તમને એક વસ્તુ બતાવું જો મેં લોટ બાંધી વાળ્યો છે સરસ મજાનો અને હવે આપણે બનાવવાની છે રોટલી રોટલા મોટા મોટા કેમ કે રોટલી ક્યારે થઈ રે 3 જણા પૂરતો લોટ બાંધી વાળો છે ચાલો હવે બનાવી નાખી રોટલી ફટાફટ અને ફેનિલ જો અંધારાનો શું કરે છે એને પડીકા જ ભાવે કા તને ગામ ના નકરાય પાસ્તા કોઈ લાવી દેતું નથી મિત્રો કેટલી ઠંડી લાગે સાદરે ઓઢી વાળે છે કેમ કે મને બહુ ઠંડી લાગે અને આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને ફેનિલ જો લાડ કરે છે કેમ કે એને પાસ્તા હજી મળ્યા નથી એટલે રિહાણો જો એના પપ્પા એને મનાવે છે અને આપણું થઈ ગયું છે જમવાનું તૈયાર જો મસ્ત મજાનું સરગવાનું શાક છે આ દાળ છે અને આમાં છે છાશ અને ડુંગળી કટંગ કરી રાખી દીધી તો હાલો બધાય જમવા અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ કાલ ફરી મળશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા અને જો ફેને લીસાણો સાવે એને મનાવવાનો છે આપણે